ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં રાજસ્થાન રોયલનો કપ્તાન 24 વર્ષનો રિયાન પરાગ વેપિંગ કરતા ઝડપાઈ ગયો અને એને મેચની 25% ફીનો દંડ થયો. આ વેપિંગ છે શું? યુવાનોમાં બહુ કે છે લોકપ્રિય વાત છે. વેપિંગ એટલે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો ઈ સિગારેટ, ઇલેક્ટ્રોનિક સિગારેટ અને એના જેવા અન્ય ઉપકરણો પણ આવે છે. એમાં તમાકુ નથી હોતું, પણ ખાસ પ્રકારનું પ્રવાહી હોય છે. એ ગરમ થાય છે અને વરાળ રૂપે તમારા ફેફસામાં પ્રવેશ કરે છે. આ કસ લેતા રિયાન પરાગ પકડાઈ ગયો અને એને દંડ થયો છે. એ જે ઈ સિગારેટ છે એમાં બેટરી હોય છે, એક હીટિંગ એલિમેન્ટ હોય છે અને એક કાર્ટ્રીજ હોય છે જેમાં લિક્વિડ ભરેલું હોય છે. એને હીટિંગ એલિમેન્ટ ગરમ કરે અને વરાળ ઉત્પન્ન થાય છે. સિગારેટમાં આ બંનેમાં ફેર શું છે? સિગારેટ સીધી પીવો અને ઈ સિગારેટ પીવો, એમાં ફેર શું છે? સિગારેટમાં ધુમાડો થાય, એમાં ટાર અને કાર્બન મોનોક્સાઇડ છે, એ વાતાવરણને પણ નુકસાન કરે છે, શરીરને પણ નુકસાન કરે છે. વેપિંગમાં શું થાય છે કે વરાળ થાય છે અને એમાંથી નિકોટીન પણ આવે છે, ફ્લેવરિંગ એજન્ટ્સ પણ એમાં હોય છે અને કેટલાક કેમિકલ્સ પણ હોય છે. એની સૌથી મુશ્કેલી એ છે કે એ ઝડપથી એની આદત પડે છે રેગ્યુલર સિગારેટ કરતાં પણ, અને ફેફસાને અસર તો કરે જ છે, હૃદય રોગનું જોખમ પણ ઊભું કરે છે. મહત્વની વાત એ છે, દંડ શું કામ થયો વેપિંગ માટે રિયાન પરાગને? 2019થી ઈ સિગારેટના ઉત્પાદન, આયાત અને વેચાણ ઉપર પ્રતિબંધ છે. આ કારણે રિયાન પરાગને દંડ કરવામાં આવ્યો છે. આ બહુ ગંભીર ગુનો છે. આવડા 24 વર્ષના છોકરો જે સારી કપ્તાની કરે છે, રાજસ્થાન રોયલ્સ સારી સ્થિતિમાં આ વખતે છે, પણ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા પકડાય છે અને BCCI અને IPL બંનેના તંત્રે એને દંડ ફટકાર્યો. લેવલ 1નું ઉલ્લંઘન કર્યું એમ કહેવાય છે. 25% એની મેચ ફી કાપી લેવામાં આવી અને ડીમેરિટ પોઈન્ટ પણ એક ઓછો કરવામાં આવ્યો છે. કલમ 2.21 હેઠળ એ દોષિત છે. દોષિત શું કામ? બ્રિંગિંગ ધ ગેમ ઇન્ટુ ડિસરેપ્ચર, રમતની ગરિમા ઘટાડવાનો આ ગુનો છે. અને હજી વિચારણા એવી થાય છે કે આ દંડ પૂરતો નથી રિયાન પરાગને થયેલો એ 25% ફીનો કે ડીમેરિટ 1 પોઈન્ટનો. રાજસ્થાન રોયલ્સ ટીમના અધિકારીઓ સામે પણ પગલાં લઈ શકાય કે કેમ એની ગણતરી ચાલે છે. અને રિયાન પરાગે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને દંડ અને જે એની સામે પગલાં લેવાના એ પણ સ્વીકારી લીધા છે. આજની પેઢીએ આ સમજવા જેવું છે કે આ રવાડે ચડવા જેવું નથી. એની આદત પડે છે અને શરીરને નુકસાન થાય છે. IPL ક્રિકેટ બહુ જલ્દી તમને પ્રસિદ્ધિ આપે છે, પણ એ પ્રસિદ્ધિ પચાવવી પડે છે. તમે જો પચાવી ન શકો તો ઢાળવાળા રસ્તાઓ ઘણા છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રિયાન પરાગના કેસમાંથી બીજા ક્રિકેટરો અને યુવા પેઢીએ ધડો લેવા જેવું છે. આભાર. ફરી મળીશું.